એક છાણનો કીડો હતો. તે છાણમાં જન્મ્યો અને છાણમાં જ મોટો થયો. તેને છાણ ખાવાની જ મજા આવે, છાણની જ ગંધ ગમે, બહાર નીકળવાનું મન જ ન થાય. એકવાર મધમાખી આવી. તેણે છાણના કીડાને કહ્યું, અરે, તને આમ છાણમાં પડી રહેવાનું શું ગમે છે? મારી સાથે ચાલ. કીડો કહે, ના, મારે તો અહીં જ મજા છે, મારે બહાર નથી આવવું. મધમાખી કહે, અરે, તું મારી સાથે ચાલ તો ખરો. હું તને બગીચામાં સુંદર ફૂલો પાસે લઈ જાઉં. તેની સુંદર સુગંધ અને મધ પણ ખાવાની મજા આવશે. કીડો તો ના પાડતો જ રહ્યો, પણ મધમાખીએ બહુ આગ્રહ કર્યો. છેવટે કીડો તૈયાર થયો, પણ તેને થયું, મને આ છાણનો ખોરાક અને છાણની ગંધમાં આનંદ આવે છે. હું બહાર જાઉં અને ફૂલોની સુગંધ અને મધમાં મજા ન આવે તો શું કરીશ? આમ વિચારીને તેણે પોતાની સૂંઠમાં ખીચોખીચ છાણ ભરી લીધું અને પછી મધમાખી સાથે ગયો. મધમાખી કીડાને બગીચામાં લઈ ગઈ. રંગબેરંગી સુંદર પુષ્પો ખીલેલા હતા. પહેલાં તે ગુલાબના ફૂલ પર ગઈ. કીડાને પૂછ્યું, મજા આવી ને? કીડો કહે, ના રે ના. આમ કરતાં કરતાં મધમાખી કીડાને એક કરતાં એક ઉત્તમ ફૂલોના ઝાડ પર લઈ ગઈ, પણ કીડાને કંઈ મજા જ ન આવી. મધમાખીને આશ્ચર્ય થયું, આમ કેમ થાય છે? તને કેમ કોઈ ફૂલની સુગંધ જ આવતી નથી, આનંદ આવતો નથી? મધમાખીએ પૂછ્યું, અલ્યા કીડા, તે કંઈ સૂંઢમાં ભર્યું છે કે શું? તને કેમ કશો આનંદ કે સુગંધ આવતો નથી? કીડો કહે, હા, હું ઘરેથી નીકળતી વખતે મારી સૂંઢમાં છાણ ભરીને આવ્યો છું. મને એમ કે હું સુગંધની ફૂલ નહીં ગમે તો હું શું કરીશ? આમ માન્ય સૂંઢ છાણવાળી ભરી આવ્યો છું. મધમાખી કહે, અલ્યા મૂર્ખા, હું તને કેટલી મહેનત કરી, કેટલા ઉત્તમ ફૂલો પાસે લઈ આવ્યો, છતાં તે તારું છાણ છોડ્યું નહીં. તારું છાણ સાથે લઈ આવે તો સાંભળવાની કંઈ મજા જ ન આવે. તાત્પર્ય છે કે ભગવાનનું જ્ઞાન, વાતો, સ્વાધ્યાયમાં આવતા વખતે પોતાનો અહંકાર, વિકાર છોડીને આવવું જોઈએ.